ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. ણમોલોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. ણમોલોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. ણમોલોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ. ણમોલોએ શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ. ણમોલોએ શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મે શાસદોપાજ્ઞાન દર્શન લખણો શેષા મે બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ પરમોત્કૃષ્ટ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર સમયસાર પરમાગમ છે. એ સમયસાર પરમાગમ શાસ્ત્રના કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. આ કુંદકુંદ આચાર્ય ભગવાને સ્પેશિયલ કર્તા કર્મ અધિકારની રચના સમયસાર પરમાગમમાં કરેલી છે. કારણ કે અનાદિથી જીવને બાહ્ય કર્તા કર્મની પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે અને તેમાં તે સમસ્ત પ્રવૃત્તિઓથી પાર એક પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે, એક પોતાનો જ્ઞાનમય પરમાત્મા છે, એક પોતાનો જ્ઞાયક ભાવ ધ્રુવ પરમાત્મા છે, અપરિણામી તત્વ. તેની દ્રષ્ટિ અને જ્ઞાન ન કરીને એ પરદ્રવ્ય સ્વરૂપ અને પરભાવ સ્વરૂપ જેટલી પ્રવૃત્તિઓ તેના પરિણમનમાં ચાલે છે એવા ભાવનો કરતા બને છે અજ્ઞાન દશામાં, અને પરદ્રવ્યનો કરતા અજ્ઞાન દશામાં બન્યા કરે છે. કરતા તો આત્મા અકર્તાપણું છોડીને બની શકતો નથી, પણ એની માન્યતામાં કરતાપણું આવી જાય છે કે આ પરદ્રવ્યને હું જ કરું છું, મારા વગર આ પરદ્રવ્યની આ ક્રિયા કેવી રીતે થઈ શકે. જેમ કે શરીરની ક્રિયા હો, બાહ્ય કોઈ પોતાના સંયોગની ક્રિયા હો, વેપાર આદિની ક્રિયા હો, રસોડામાં કાર્ય કરવાની ક્રિયા હો, કોઈ પણ ક્રિયા મારા વગર ન થઈ શકે એવી જીવની માન્યતા અનાદિથી ચાલ્યા કરે છે. અને એવી માન્યતા ઉપર એક હથોડો મારીને કુંદકુંદ આચાર્ય ભગવાને આ કર્તા કર્મ અધિકારની રચના કરેલી છે કે તું તારી જે માન્યતામાં કર્તાપણું પરદ્રવ્યનું અને પરભાવોનું માની રહ્યો છો, ખરેખર તો તારો સ્વભાવ અકર્તા છે. પણ તારે કર્તાપણું પણ જોવું હોય તો તારા જ્ઞાનમય પરિણામનો કરતા
તો ઉપચારથી કહી શકાય ત્યાં સુધીની મર્યાદા આચાર્ય ભગવાન પણ વર્ણનમાં લેતા હોય છે. અથવા તો પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી પરિણામ મોક્ષ માર્ગના પરિણામનો કરતા એ પણ ખરેખર ઉપચારથી કહેવામાં આવે છે. પણ રાગાદી ભાવનો કરતા નથી, પરદ્રવ્યનો કરતા નથી, પરદ્રવ્યમાં થતા પરભાવો કે જે પરદ્રવ્યના જ છે તેનો પણ કરતા નથી. એ બધી અપેક્ષાઓથી એ બધાનો નિષેધ કરવાને અર્થે પોતાના પરિણામ, જે શુદ્ધ પરિણામ, જે વાસ્તવિક નિર્મળ પરિણામ છે, જે ખરેખર આત્માનું લક્ષ્ય કરીને પરિણમતા પરિણામો છે, કે જેને ખરેખર જ્ઞાન પરિણામ કહેવામાં આવે છે, એવા પરિણામનો કરતાં પણ ખરેખર તેને એવો ઉપચાર તો લાગુ પડે છે. પણ પરભાવનો કે પરદ્રવ્યના પરિણામનો કરતાં તો ખરેખર એ આત્માના અકર્તા સ્વભાવમાં કે આત્માના પરિણામમાં પણ એવું કરતાપણું ખરેખર લાગુ પડતું નથી. એવી કોઈ ચર્ચા આ કર્તા કર્મ અધિકારમાં ઉત્કૃષ્ટપણે કુંકુદ આચાર્ય ભગવાને કરેલી છે. અને તેની ટીકા એટલે કે વિસ્તાર અમૃતચંદ્ર આચાર્ય દેવે કરીને કોઈ ગજબનું પોતાના ચૈતન્ય સત્તાનું ધ્રુવપણું, એનું મહિમાપણું, એનું શાશ્વતપણું અને એનું પરિણમન જોવું હોય તો પણ જ્ઞાન પરિણમન જ એને દેખાયા કરે એવી એક રચના અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા આ બધી ગાથાઓનો વિસ્તાર, ટીકા એટલે વિસ્તાર કરીને અને એના ઉપર એક પછી એક કળશ ચડાવીને એટલી મહિમાથી આ શાસ્ત્રને દીપાયમાન કરી દીધું છે સમયસાર પરમાગમને. એ કુંકુદ આચાર્યની ગાથા તો 2000 વર્ષથી પડેલી હતી, પણ 1000 વર્ષ પૂર્વે જ્યારે અમૃતચંદ્ર આચાર્ય દેવે આની ટીકા અને જ્યારે આનો મહિમા પ્રકાશિત કર્યો વિસ્તાર કરીને, ત્યારે ખ્યાલ આવ્યો કે સમયસારમાં શું કહેવા માગે છે. અને તેનાથી પણ પછીની ઘટનાનો આપણે વિચાર કરીએ તો આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્યારે આ સમયસાર એને ફાગણ મહિનામાં હાથમાં આવ્યું 78માં, આ ફાગણ મહિનામાં 78માં દામનગરથી દામોદર શેઠ દ્વારા એમને સમયસારની પ્રાપ્તિ થઈ. તેના 100 વર્ષ પૂરા થાય છે. 100 વર્ષ. આ ફાગણ મહિનો આવશે હમણાં, આના પછીનો મહિનો, ત્યારે 100મી શતાબ્દી, સમયસાર શતાબ્દી વર્ષ ઉજવવાનું ચાલુ થવાનું છે. એવું આ સમયસાર પરમાગમ એક સમયસાર પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં આવ્યું. લાખો સમયસાર લાખો ઘરોમાં પ્રકાશિત થઈ ગયા. કોઈ ઘર એવું દિગંબરનું નહીં હોય કે જ્યાં સમયસાર પરમાગમની સ્થાપના ન હોય અને સમયસારનો સ્વાધ્યાય જીવ ન કરતો હોય. એવો આ સમયસારનો પરમોત્કૃષ્ટ મહિમા છે. અને એ મહિમા તો ખરેખર કુંકુદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય અને જીનેન્દ્ર પરમાત્માએ પ્રકાશેલો માર્ગ છે. એની જે પરંપરા કુંકુદ આચાર્ય દેવને અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા આવી, પણ ખરેખર એનું શોભાયમાનપણું, એનું પ્રકાશિતપણું, એનો મહિમા, એના જે અર્થો, એમાં સાર ગર્ભિત જે તત્વ ચર્ચાઓ હતી તે આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીએ એમાંથી મૂળ બિંદુઓ કાઢીને આપણી સમક્ષ મૂકી દીધી. કેવી ચર્ચાઓ સમયસારમાં ભરેલી છે તે પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી ગહન અધ્યયન કરીને સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવો અંદર હતા તે કાઢીને આપણી સમક્ષ મૂકી દીધા. 100 વર્ષ પૂરા થઈ ગયા સમયસાર પૂજ્ય ગુરુદેવશ્રીને હાથમાં આવ્યું. અને 100 વર્ષ, આ 100 વર્ષની જે શતાબ્દી ઉજવાઈ રહી છે તેમાં આખું વર્ષ સમયસારનો સ્વાધ્યાય ચાલશે. દેશ વિદેશમાં, ગામે ગામ, બધી જગ્યાએ એવી કોઈ રચના આ સમયસારની થઈ ગઈ. અને એવું પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સ્પષ્ટીકરણ કર્યું એના ઉપર આપણી ચર્ચા અત્યારે કર્તા કર્મ અધિકારની 98 ગાથા આપણે ચાલુ કરીએ છીએ. ખૂબ જ સુંદર ગાથાઓ સમયસારમાં ભરેલી છે. સમયસારને કહેવાય દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર, કે જેમાં દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિને મળે, ત્રિકાળી જ્ઞાયક ભાવ મળે. પણ તેવી ગાથાઓ ઘણી હોવા છતાં બધી પ્રકારની ગાથાઓ સમયસારમાં ઠાસીને ભરેલી છે. કર્તા કર્મ અધિકારમાં કર્તા કર્મપણાની ગાથાઓ આવે,
આશ્રવ અધિકારમાં આશ્રવો કેવી રીતે ઉત્પન્ન થાય ને આશ્રવો કેવી રીતે ચાલ્યા જાય એવી એની ગાથાઓ આવે. સંવર અધિકારમાં સંવર પ્રગટ કરવાની ગાથા આવે અને સંવર આત્માને આશ્રય પ્રગટ થાય તેવી ગાથાઓ આવે. નિર્જરા ક્રમે ક્રમે શુદ્ધિની ઉત્પત્તિ થયા પછી શુદ્ધિની વૃદ્ધિ થયા કરે એવી ગાથાઓ આવે. મોક્ષમાં પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય એવી ગાથાઓ આવે, આત્માના લક્ષ્ય થાય એવી. એટલે દરેક અધિકાર પુનપાપ આશ્રવ બંધ અધિકાર જોવો કે સંવર નિર્જરા મોક્ષ અધિકાર જોવો, જીવને અજીવના સંબંધથી ઉત્પન્ન થયેલા વિભાવ ભાવો અને જીવને અજીવનો સંબંધ છૂટતા જે પ્રગટ થયેલા સ્વભાવરૂપ ભાવો, એવું બધું વર્ણન નવતત્વના સ્વરૂપનું આચાર્ય ભગવાને આ સમયસાર પરમાગમમાં ભરી દીધું છે. અને એમાં પણ આ સ્પેશિયલ કર્તા કર્મ અધિકાર આચાર્ય ભગવાને લખ્યો. અને સમયસારની 415 ગાથા જ્યારે પૂરી થઈ ગઈ, આ પઠન પાઠન કરીને કરવું શું? તો કે અર્થને તત્વથી સમયસારને આત્માને જાણી અને અર્થમાં ઠરી જવું. પઠન પાઠન કરીને, પઠન પાઠન એટલે ખાલી સાંભળીને નહીં, વિચાર કરીને, ચિંતન કરીને, મંથન કરીને, પાઠન એટલે અંદરમાં બેસાડીને. એવી રીતે જ્યારે સમયસારનો સ્વાધ્યાય કરે 415 ગાથાનો, એવી 415 ગાથાની પૂર્ણાહુતિ થાય અને પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર આવે ને પછી અમૃતચંદ્ર આચાર્યનું પરિશિષ્ટ આવે. આવી કોઈ રચના સમયસાર પરમાગમની કોઈ ઉત્કૃષ્ટ રચના આચાર્યો દ્વારા થઈ ગઈ. અને તેમાં ભરેલા ગહન ભાવો, ઊંડાણવાળા ભાવો, સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવો પૂજ્ય ગુરુદેવશ્રીએ ખોલીને આપણી સમક્ષ મૂકી દીધા. એવું આ સમયસાર પરમાગમ શાસ્ત્ર છે, જેમાં દ્રષ્ટિના વિષયની પણ ચર્ચા આવે, જ્ઞાનના વિષયની પણ ચર્ચા આવે, રાગાદી ભાવોની કેવી રીતે ઉત્પત્તિ થાય એની પણ ચર્ચા આવે, રાગાદી ભાવોનો અભાવ કેવી રીતે થાય તેની ચર્ચા આવે, કર્મોની ચર્ચા પણ આવે. 9 કર્મ દ્રવ્ય કર્મની ચર્ચા હમણાં આમાં આવશે 98 ગાથામાં, 98 99 ગાથામાં એ બધી ચર્ચાઓ આવશે. કર્તા કર્મ ભાવ, વ્યાપક ભાવ, નિમિત્ત નૈમિતિક ભાવ, વૈદ્યક ભાવ, કારણ કાર્ય ભાવ, આવી ઘણી ચર્ચાઓ સમયસાર પરમાગમમાં એટલી બધી ભરેલી છે કે એક સમયસારનો જો સ્વાધ્યાય જીવ પ્રથમથી અંત સુધી પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો દ્વારા કરે તો ખરેખર એના બીજા શાસ્ત્રો કોઈ ભણવાની અટક ન રહે. અને એ કોઈ શાસ્ત્ર પણ ન ભણે પણ એકલો સમયસારનો સ્વાધ્યાય આવી રીતે કરે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોના માધ્યમ દ્વારા. કારણ કે આ એક જ પુરુષ છે જેમણે આ સમયસારનો મર્મ ખોલ્યો છે. જ્યાં સુધી ગુરુદેવના પ્રવચનો દ્વારા જ્યારે આ સમયસારનો સ્વાધ્યાય જીવ નહીં કરે ત્યાં સુધી એને ભલે ગમે એમ થાય કે મને ખ્યાલ આવી ગયો છે, મને ખ્યાલ આવી ગયો છે, પણ એ ખરેખર ખ્યાલ નથી આવ્યો હતો. અનેક પ્રકારના મિથ્યાત્વના ભાવો જીવની વિપરીત પર્યાયમાં, બહિર્લક્ષી પર્યાયમાં, પરાશ્રિત પર્યાયોમાં ચાલતા હોય છે. સમયસાર પરમાગમની જે કર્તા કર્મ અધિકારની 98 ગાથા આચાર્ય ભગવાને લખેલી છે તેની ચર્ચા આપણે ચાલુ કરીએ છીએ. આપણે 62 નંબરનો કળશ ગયા રવિવારે જોયેલો. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કિમ પરભાવસ્ય કરતા આત્મા મોહોયમ વ્યવહારિણમ. એવી કોઈ ચર્ચા આમાં કે આત્મા કરે તો શું કરે, કે જ્ઞાન માત્ર આત્મા છે, તે કરે તો પણ જ્ઞાનને કહે, થાય તો પણ જ્ઞાન થાય, જ્ઞાન સિવાય તો છે શું આત્મામાં કે કાંઈ કરી શકે. એવો જે આ કળશ આપણે જોયેલો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે. આત્મા પરભાવનો કરતા છે એમ માનવું તથા કહેવું તે તો વ્યવહારી જીવોનો મોહ અને અજ્ઞાન છે. આવી ચર્ચા જે આપણે 62 નંબરમાં કળશમાં કરેલી. ત્યારબાદ આ 98 અને 99 ગાથા આવે છે. એમાં કોઈ કર્મનો કરતા જીવ નથી, બાહ્ય કર્મનો કરતા જીવ નથી, અંતરંગ કર્મનો કરતા પણ જીવ નથી. બાહ્ય કર્મ એટલે કે નો કર્મ, અંતરંગ કર્મ એટલે દ્રવ્ય કર્મ, તેવા પરદ્રવ્ય એટલે કે પરભાવ જેમાં ભરેલા છે એનો કરતા જીવ નથી. પછી 99 ગાથામાં વ્યાપક ભાવે પણ કરતો નથી અને 100મી ગાથામાં નિમિત્ત નૈમિતિક ભાવે પણ તે કરતા નથી. એવો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા અહીંયા બતાવવા માગે છે. એટલે આ 98 ગાથાનું મથાળું છે. 98 ગાથા બોલીને આપણે ચાલુ કરશું. તથાપી એમ કરીને ચાલુ કરે છે. વ્યવહારેણ દુઆદા
કરે દિગળ પણ રદાણી દવાણી કરુણાણીય કમ્માણી યણો કમ્માણી વિવિહાણી. હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે. કોણ કહે છે આમ? વ્યવહારી જીવો. વ્યવહારી જીવો એટલે કે વ્યવહારની પણ ભ્રમણાવાળા જીવો. વ્યવહાર તો જ્ઞાનીને હોય, અજ્ઞાનીને તો વ્યવહારા ભાસ હોય છે. તો કહે છે કે હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે, ઘટપટ રથાદિક વસ્તુઓ કરણો અને કર્મો વળી નો કર્મ વિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. આત્મા કેવી રીતે નો કર્મને કરે? તો કે વ્યવહારથી કરે. વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે કે જે એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામ, જે બે દ્રવ્યોની ભિન્નતા હોય એમાં કોઈ બીજા દ્રવ્યનું કોઈ એક દ્રવ્ય કર્તા બનવા માટેના કોઈ વિભાવ વર્તે અને કોઈ પરદ્રવ્યનો કર્તા બનવા માટે પુરુષાર્થ કરીને બનવાનો પ્રયત્ન કરીને ભ્રાંતિ ઊભી કરે, એને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. દેવ જુઓ શું કહે છે, ઘટ પટ રથ આદિક વસ્તુઓ. ઘટ પટ રથ, ઘટ એટલે કે ઘડો, પટ એટલે કે વસ્ત્ર, રથ એટલે કે બાહ્ય રથ. તો ઘટ પટ રથ આદિક વસ્તુઓ એ બધી બાહ્ય વસ્તુઓ છે, બહારની વસ્તુઓ છે. એ પર છે વસ્તુ, એ પર પરિણામવાળી વસ્તુઓ છે. પર પરિણામ છે અને એનું દ્રવ્ય પરિણામનું તેમાં રહેલું છે, એવી પર વસ્તુઓ. ઘટ વસ્તુ છે તો માટીનું દ્રવ્ય છે અને એમાં ઘટ રહેલું છે. પટ વસ્ત્ર છે તો પટ એટલે વસ્ત્ર, એ વસ્ત્રના જંતુઓ, વસ્ત્રના તાણાવાણા એમાં રહેલા છે. એ કપડું એને વસ્ત્ર કહેવામાં આવે. પટ. ઘટ એટલે ઘડો, એમાં માટીથી ભરેલો ઘડો છે. રથ એટલે કે રથ નામની વસ્તુ છે કોઈ, એના દ્રવ્ય સાથે એના પરિણામ અનન્ય રહેલા છે. એવી વસ્તુઓ કર્ણો અને કર્મો વળી, સાધનો અને કર્મો વડે નવ કર્મ વિધ જગતમાં, નવ કર્મના પરિણામ એટલે કે શરીરના પરિણામ, બાહ્ય વસ્તુઓના પરિણામ, એને નવ કર્મના પરિણામ કહેવામાં આવે. એવા નવ કર્મ વિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. એને એમ લાગે છે કે આવા નો કર્મના પરિણામ છે, ઘટપટ રથના કર્મ નો કર્મના પરિણામ, તેનો પણ ખરેખર આત્મા કરતા છે. તો એને અહીંયા વ્યવહારી જીવોનો વ્યવહાર એટલે કે ગાંડ પણ કીધું છે એને. એટલે અજ્ઞાનીની અજ્ઞાન દશા પણ ક્યાં સુધી લંબાઈ જાય છે એનું જ્ઞાન આચાર્ય ભગવાન કરાવે છે. કે પોતાના પરિણામ સુધીની મર્યાદા રાખે તો પ્રમાણના દ્રવ્યમાં પણ રીએ, પણ આ તો પ્રમાણના દ્રવ્યની બહાર ચાલ્યો ગયો છે. એવા પરિણામનો હું કરતા છું કે જ્યાં ઘડો થતો હોય તો એને તો ખરેખર માટી છે એનો કરતા છે, કુંભારે એનો કરતા નથી. તો મારા પરિણામ જે હોય એમાં એવો રાગ આવ્યો એનો કરવાનો, તો એ રાગના પરિણામ તો મારા ખરેખર પ્રમાણના દ્રવ્યમાં છે અને મારું દ્રવ્ય અહીંયા છે, પણ એ પર પરિણામમાં તો મારું કાંઈ વ્યાપકપણું નથી, કાંઈ પણ ત્યાં જતું નથી. એવા પરિણામનો કરતા સુધી પણ અજ્ઞાની જીવની ખરેખર લાળ લંબાઈ જાય છે. આખા દિવસની પ્રક્રિયાઓ જીવ જ્યારે વિચારે ને સવારથી, તો દેહ સાથે એની એકમેકતા નિરંતર ચાલ્યા કરે છે, નિરંતર ચાલ્યા કરે છે. એનું નામ જ પરદ્રવ્યના પરિણામ છે. પ્રત્યેક સમયે દેહ સાથેની એકત્વ બુદ્ધિ છે એ પોતાના પ્રમાણના દ્રવ્યનું પરિણામ છે. પણ એ શરીરની જે ક્રિયા ચાલે છે એમાં નો કર્મની ક્રિયા ચાલે છે અને એને એમ લાગે છે કે આ બધી ક્રિયા હું જ કર્યા કરું છું, આ મારું જ કર્તવ્ય છે, આ મારા પરિણામ છે, આ મારા હું ન હોત તો આ થાત નહીં. આત્માને અને શરીરને બે દ્રવ્યની એકત્વ બુદ્ધિ કરે છે. અહીંયા બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. બે દ્રવ્યની ભિન્નતા હોવા છતાં બે દ્રવ્યની એકત્વપણું કરવું, એને ખરેખર અહીંયા અજ્ઞાન દશા વિભાવ એને કહેવામાં આવે છે. એને અહીંયા વ્યવહારી જીવોનો વ્યવહાર કીધો છે. ખરેખર શરીર પરિણામને પ્રાપ્ત કોઈ પણ પરિણામ હો, સવારથી તમે જુઓ એક પછી એક જે પ્રક્રિયાઓ ચાલે છે બધી નો કર્મના પરિણામ છે. એ નો કર્મના પરિણામનો કરતા અનાદિથી જીવ પોતાને માનીને બેઠો છે. થયો નથી કદી, કોઈ દિવસ કરતા થતો નથી. એ કરતા પણ હું માનીને બેઠો છે. મારી હાજરી ન હોત તો ત્યાં આ કાર્ય ન થાત.
ગુરુદેવ તો આમાં પુષ્કળ દ્રષ્ટાંતો આપે છે. એટલા દ્રષ્ટાંતો આપે છે પરદ્રવ્યની કરતા બુદ્ધિ જે ચાલે છે એના, કે એનું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. સમયે સમયે ભાવ મરણ થયા કરે છે. પરદ્રવ્યની એકત્વ બુદ્ધિ, પરદ્રવ્યનું કરતાપણું માને છે, એમાં સમયે સમયે ભાવ મરણ થયા કરે છે. નીકળી નથી શકતો ત્યાંથી જીવ. વાણીમાં બોલી જાય કે આનો હું કરતા નથી, પરદ્રવ્ય સાથે મારે સંબંધ નથી, શરીર મારે સંબંધ નથી, શરીર તો જુદું જ છે, આપણે એની સાથે શું સંબંધ હોય. ત્યાં સુધી પહોંચી જાય કે રાગ સાથે સંબંધ નથી, ત્યાં સુધી પહોંચી જાય કે પરિણામ સાથે સંબંધ નથી, ત્યાં સુધી પહોંચી જાય કે પરિણામ માત્ર પરદ્રવ્ય છે, ક્ષાયિક ભાવ પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે, હેય છે. પરદ્રવ્ય પર સ્વભાવ હેય પરિણામ સુધી પહોંચી જાય. કેવળ જ્ઞાનને પરદ્રવ્ય ને અદ્રવ્ય કે, પણ પરદ્રવ્ય રૂપ શરીર છે એનું કરતા પણ છૂટતું નથી. કેટલી બધી ભ્રાંતિ, મિથ્યા ભ્રાંતિ ચાલી રહી જીવની. એની અહીંયા વાત આચાર્ય ભગવાને ઉપાડી છે કે તું આ સ્થૂળમાં અટકેલો છો, સૂક્ષ્મમાં નથી અટકતો. તું અટકો છો સ્થૂળમાં. તારા પરિણામ જે છે એ પરિણામમાં ખરેખર આ પરદ્રવ્યની ખલેલ ચાલુ છે. તારા પરિણામમાં પરિણામની ખલેલ નથી, તારા પરિણામમાં પરદ્રવ્ય સાથેની એકત્વ બુદ્ધિની ખલેલ ચાલુ છે. એકત્વ બુદ્ધિને કારણે અહીંયા વિભાવ ઉત્પન્ન થાય છે. પરદ્રવ્યથી ખસી જા, ન કર્મ દ્રવ્ય કર્મથી ખસી જા, એમ અહીંયા કહેવા માંગે છે. જો શું કહે છે એનો ગાથાર્થ છે, વ્યવહારથી અર્થાત વ્યવહારી લોકો માને છે. વ્યવહારી લોકો માને છે, વ્યવહારી લોકો માને છે એવું છે નહીં. એ તો એની મિથ્યા માન્યતા છે વ્યવહારી લોકોની, એટલે તો વ્યવહારી લોકો કીધા એને. નહીં તો નિશ્ચયવાળા લોકો કહે ને, એની માન્યતા એવી થઈ ગઈ છે એટલે જ એને વ્યવહારી લોકો કહેવામાં આવે છે. વ્યવહારથી અર્થાત વ્યવહારી લોકો માને છે કે જગતમાં આત્મા, ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, વળી ઇન્દ્રિયોને, અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્ય કર્મોને અને શરીરાદિ નો કર્મોને કરે છે. જો આમાં બધું લઈ લીધું બહારનું બધું લઈ લીધું. પોતાના પરિણામની ચર્ચા નથી આમાં. પોતાના પરિણામની ચર્ચા જ નથી આમાં બિલકુલ. આમાં બધી ચર્ચા પોતાના પરિણામની બહાર જે પદાર્થો છે, ઘડો કયો, કપડું કયો, રથ કયો, ઇન્દ્રિયો કયો, કે ક્રોધાદિ કર્મો કયો કે નો કર્મો કયો, બધી વસ્તુ પોતાના પ્રમાણના દ્રવ્યથી બહારની ચર્ચા છે આમાં. પોતાના પ્રમાણના દ્રવ્યથી બહાર કોઈ પદાર્થને આત્મા કરે છે એવી માન્યતા વ્યવહારી જીવોની ચાલે છે, એવી માન્યતા ચાલે છે. આપણે વિચાર કરવો, આપણી દૈનિક પ્રક્રિયાઓમાં આપણી કેવી એકત્વ બુદ્ધિ આમાં ચાલતી હોય છે નિરંતર. આપણે વિચાર કરવો. આચાર્ય ભગવાન લખે છે, એમને એમ તો લખતા નથી આચાર્યો, કારણ કે આચાર્યોની કલમ ચાલે છે ને એમાં પ્રયોજનભૂત વાત જ આવતી હોય છે. આ પણ પ્રયોજનભૂત વાત છે. જીવ અટકો છે અહીંયા એવો અટકો છે કે અહીંયા અટકો છે એટલે પરિણામમાં વિભાવ ચાલુ છે, અહીંયા અટકો છે એટલે પરિણામમાં મિથ્યાત્વ ચાલુ છે, અહીંયા અટકો છે એટલે રાગદ્વેષના પરિણામ થાય છે. એના પરિણામમાં એટલે પ્રમાણના દ્રવ્યોમાં વિકલ્પાત્મક પ્રમાણ ચાલુ છે, પ્રમાણના દ્રવ્યોમાં વિકલ્પાત્મક પ્રમાણ ચાલુ છે. એક પ્રમાણનું દ્રવ્ય છે, એ પ્રમાણના દ્રવ્યમાં પર નથી કાંઈ, એ પ્રમાણના દ્રવ્યમાં શરીર નથી, દ્રવ્ય કર્મ નથી, નો કર્મ નથી, બાહ્ય પદાર્થો નથી, એવું એક પ્રમાણનું દ્રવ્ય છે. એ પ્રમાણના દ્રવ્યમાં એને એમ લાગે છે કે આ પર પદાર્થ છે એને હું કરું છું, એટલે હજી પ્રમાણના દ્રવ્યમાં નથી આવ્યો જીવ. પ્રમાણના દ્રવ્યમાં પણ મોહ રાગ દ્વેષ વાળી જો સત્તા લ્યો તમે જ્ઞાયક સાથેની, તો એ વિકલ્પાત્મક પ્રમાણની સ્થિતિ છે. હમણાં ગુરુદેવ પ્રકાશમાં કહેતા હતા, ગુરુદેવે એટલું બધો 55મી ગાથા ચાલતી હતી તો વિકલ્પાત્મક પ્રમાણ, વિકલ્પાત્મક નહીં, નિર્વિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ નહીં, સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નહીં, નિર્વિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ નહીં, એવો વિસ્તાર ગુરુદેવે કર્યો એનો. એટલું બધું ગુરુદેવનું તત્વ જે સાંભળતા હોય છે ને, નિરંતર જે સાંભળતા હોય છે ગુરુદેવનું તત્વ,
એટલા ભાવો એમાંથી નવા 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 આવ્યા કરે છે કે એની પાછળ જો પડી જાય ને જીવ, તો ખરેખર આ સમય સારમાં જે 12 અંગનો સાર ભરેલો છે ને, એ એના જ્ઞાનમાં એક આત્માનું લક્ષ કરતાં જ ખરેખર 12 અંગનો સાર એને ખરેખર ખ્યાલમાં આવી જાય. એવી કોઈ વાત અહીંયા બતાવે છે કે આ ક્રોધાદિ કર્મો, દ્રવ્ય કર્મોને અને શરીરાદિ નો કર્મોને કરે છે એવો વ્યવહારી લોકો એમ માને છે, એમ લખે છે આમાં. વ્યવહારી લોકો માને છે, કરતો નથી. માન્યતામાં આવું ચાલે છે. હું આને કરું છું, 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 હું આને કરું છું. કરતા બુદ્ધિ અનાદિનું શલ્ય પર પદાર્થ સાથે રહેલું છે. પર પદાર્થ સાથે એકત્વ, બુદ્ધિ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, કારણત્વ, સ્વામિત્વ ન હોય તો અહીંયા વિભાવ ઉત્પન્ન થાય. એકત્વ બુદ્ધિ ચાલે છે પર પદાર્થ સાથે. એનું અહીંયા જ્ઞાન કરાવે છે આચાર્ય ભગવાન કે તારા પરિણામમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ આત્માને આશ્રય કેમ પ્રગટ થતા નથી? તું છો તો ધ્રુવ, તું છો તો જ્ઞાયક ભાવ, તું તો છો તો સ્વાભાવિક વસ્તુ, તું તો છો અકારક ને અવેદક, છો તો તું ચૈતન્ય જ્ઞાનની મૂર્તિ. એ તને કેમ ખ્યાલમાં નથી આવતી? તો કે એ ખ્યાલમાં નથી આવતી એનું કારણ જ એ છે કે પરદ્રવ્ય સાથે એ બથોડા લીધા કરે છે આખો દિવસ. કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાય એટલે એનું કરતાપણું ત્યાં એને ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ કરતા કર્મ અધિકાર કરતાપણું છોડાવવા માટે લખ્યો છે. પરદ્રવ્યની કરતા બુદ્ધિ જ્યાં સુધી છૂટતી નથી ત્યાં સુધી પરિણામની કરતા બુદ્ધિ છૂટતી નથી. પરદ્રવ્યની કરતા બુદ્ધિ છૂટે છે તો પરિણામની કરતા બુદ્ધિ થતી નથી. એમ અહીંયા કહેવા માંગે છે. જો એની ગાથા છે, જેથી પોતાના ઈચ્છારૂપ વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો, ઘટ આદિ પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મ, ઈચ્છારામ વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર એટલે કે હલનચલનની ક્રિયા, પોતાના વડે શરીર વડે થતી બધી ક્રિયાઓ, એવી બધી જે ક્રિયાઓ ચાલ્યા કરે છે પ્રત્યેક સમયે, કોઈ બહારની ક્રિયાઓમાં થોડોક આગળ વધ્યો હોય તો કોઈ લખાણની રચના કરતો હોય, કોઈ પ્રવચનમાં કાંઈક વાવ આવે તો એ લેખા કરતો હોય, તો એને એમ થાય કે આ તો હું લખું છું, આ તો મારાથી લખાય છે, આ તો મેં આવું લખ્યું છે, મેં આ પેરેગ્રાફ સરસ રીતે લખીને રાખ્યો છે. એમાં પણ કરતા બુદ્ધિ ચાલે. એટલે હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર બહારમાં, અને એ કરવા પણ નામનો વિકલ્પ અંદર ચાલે છે. આ વિકલ્પ રૂપી ક્રિયા 12માં ચાલી અને વિકલ્પ અહીંયા ચાલ્યો. ઈચ્છા રૂપી વિકલ્પ, ઈચ્છા એટલે કે હું આવું કંઈક કરું, પર પદાર્થમાં હું કંઈક કરું, પર પદાર્થમાં હું કંઈક સારું કરું, ફેરફાર કર્યા કરું, એવી ઈચ્છા થયા કરે જીવને વારંવાર 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 વારંવાર. ઈચ્છારૂપ વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો, બાહ્ય કર્મને કરતો. આ બાહ્ય કર્મ, નો કર્મ એટલે બાહ્ય કર્મ છે બધાય. બાહ્ય કર્મ એટલે નો કર્મ. બાહ્ય કર્મને કરતો વ્યવહારીઓને પ્રતિભાસે છે. વ્યવહારીઓને પ્રતિભાસે છે એવો શબ્દ મૂક્યો આચાર્ય ભગવાને. આ પ્રતિભાસ શબ્દ શેના માટે મૂક્યો? આ અજ્ઞાન સિદ્ધ કરવા માટે પ્રતિભાસ શબ્દ મૂક્યો. કોઈ જગ્યાએ જ્ઞાન સિદ્ધ કરવા માટે પ્રતિભાસ શબ્દ મૂકે, કોઈ જગ્યાએ ઝલકન બતાવવા માટે પ્રતિભાસ શબ્દ મૂકે. પ્રતિભાસના અર્થ ઘણા. અહીંયા કહે છે કે પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો વ્યવહારીઓને પ્રતિભાસે છે. વ્યવહારીઓને એમ જ થાય છે કે પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મ છે એને હું જ કરું છું એવો મિથ્યા પ્રતિભાસ, અજ્ઞાનરૂપ પ્રતિભાસ થયા કરે છે. આને હું જ કરું છું, આને હું જ કરું છું, આને હું જ કરું છું. એને અજ્ઞાનરૂપ પ્રતિભાસ, બાહ્ય દ્રવ્યની બાહ્ય કર્મની પ્રક્રિયામાં હું પણ સ્થાપવું, એનું નામ અજ્ઞાનરૂપ પ્રતિભાસ એને થઈ રહ્યો છે. તેથી તેવી રીતે આત્મા ક્રોધાદિ પરદ્રવ્ય સ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મો, ક્રોધાદિને પણ કર્મ કીધા. ક્રોધાદિ એટલે દ્રવ્ય કર્મ, ઓલા બાહ્ય કર્મ છે એ નો કર્મ. ક્રોધાદિ એટલે અંતરંગ કર્મ, ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષના ભાવ. એ ભાવ એટલે પરિણામના ભાવ નહીં. અહીંયા ક્રોધમાન માયાલોભ નામનું એક દ્રવ્ય કર્મ છે. રાગ દ્વેષ પણ દ્રવ્ય કર્મની સત્તામાં છે.
એની અહીંયા ચર્ચા કરે છે. એ દ્રવ્ય કર્મની સત્તા અને ન કર્મની સત્તાને અભેદ રાખે છે. અહીંયા અંતરંગ કર્મ દ્રવ્ય કર્મની સત્તા, બાહ્ય કર્મ ન કર્મની સત્તા. અહીંયા ભાવની વાત નથી કાંઈ. આખી બહુ ગજબની ગાથા છે. દ્રવ્ય કર્મ અને નો કર્મમાં એકત્વ બુદ્ધિ છોડાવે છે. દ્રવ્ય કર્મનો બંધ થયો, નો કર્મના લક્ષ્ય અહીંયા વિભાવ ઉત્પન્ન થયો પોતાના પરિણામમાં, અને વિભાવના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ થયો. જો આ આખી પ્રવૃત્તિ છે. કોઈ નો કર્મની ક્રિયા, બાહ્ય ક્રિયાઓ ચાલે છે, ત્યાં એ લક્ષ કરે છે પોતાના જીવના પરિણામ, ત્યાં લક્ષ કરે છે નો કર્મની ક્રિયામાં, શરીરની ક્રિયામાં, ઘટપટની ક્રિયા, રથની ક્રિયા. એ ક્રિયાથી આગળ વધીને કોઈ લખવાની ક્રિયા, કોઈ વાંચવાની ક્રિયા, પાંચેન્દ્રિયના વ્યાપાર રૂપ ક્રિયા, એવી જે ક્રિયાઓ પરદ્રવ્ય સાથે ચાલે છે, એ પરદ્રવ્ય એટલે શરીર. એ શરીર પરિણામને પ્રાપ્ત જે બાહ્ય પરિણામો છે, બાહ્ય પદાર્થો છે, એનાથી શરીર પરિણામથી ત્યાં લક્ષ થાય છે. તો એ જે શરીરનું લક્ષ ત્યાં થાય છે, એ નો કર્મની ક્રિયાઓ ચાલે છે. એ નો કર્મની ક્રિયાઓ, ચાલતી ક્રિયાઓ છે, ત્યાં આત્માના જ્ઞાનનું લક્ષ થયા કરે છે. આત્માના જ્ઞાનનું લક્ષ થાય છે. એટલે નો કર્મની ક્રિયાઓ, શરીરની ક્રિયાઓ તરફ જ્ઞાન જ્યાં જાય છે, એને શ્રદ્ધા જ્યાં જાય છે, ત્યાં ખરેખર તેમાં એનું હુંપણું થાય છે. એ હુંપણું થાય છે એટલે ત્યાં ખરેખર પરદ્રવ્ય સાથે એકત્વ બુદ્ધિ થાય છે. કર્મ નો કર્મ સાથે એકત્વ, નો કર્મ સાથે એકત્વ બુદ્ધિ થાય છે. એ નો કર્મ સાથે એકત્વ બુદ્ધિ થઈ, અહીંયા એકત્વ બુદ્ધિ થઈ એટલે કે અહીંયા પરિણામમાં એકત્વ બુદ્ધિ ચાલી, ત્યાં દ્રવ્ય કર્મનો બંધ થાય છે. એ જ સમયે દ્રવ્ય કર્મનો બંધ થાય છે. તો એને એમ થાય છે કે આ નો કર્મ પણ મારા છે, અને આ બંધ મારા નિમિત્તે થયો, એ પણ બંધ પણ કર્મનો મારો છે. એટલે નો કર્મ અને દ્રવ્ય કર્મ બેયમાં એ ખરેખર પોતે એકતા કર્યા કરે છે. એટલે બાહ્ય કર્મ અને અંતરંગ કર્મ, બાહ્ય ક્રિયા અને અંતરંગ ક્રિયા. અંતરંગ ક્રિયા એટલે દ્રવ્ય કર્મ, બાહ્ય કર્મ એટલે કે નો કર્મની ક્રિયા. એ બે સાથેની એકત્વ બુદ્ધિ વ્યવહારી જીવોની અજ્ઞાન દશામાં ચાલ્યા કરે છે. એટલે એને એવો જ પ્રતિભાસ થયા કરે છે કે જાણે આ ક્રિયાનો હું જ કરતા છું, એવું અજ્ઞાન ચાલ્યા કરે છે. એ અજ્ઞાનનું જ્ઞાન કરાવે છે. અહીંયા કર્મને એને પણ બંને કર્મો પરદ્રવ્ય સ્વરૂપ હોઈને, બંને કર્મો પરદ્રવ્ય સ્વરૂપ છે. નો કર્મ અને દ્રવ્ય કર્મ પર સ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહીં હોવાથી એ બેમાં કાંઈ તફાવત નથી. દ્રવ્ય કર્મ કહો કે નો કર્મ કહો, બે પ્યોર જળ છે, પ્યોર એકાંતે પૂદગલ છે. એને ખરેખર પોતાના પરિણામમાં થતા ભાવકર્મ સાથે સંબંધ છે નહીં. એટલા બધા સ્વતંત્ર છે. એ કહેવાય જ્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરવો હોય ત્યારે કે અહીંયા ભાવકર્મની ઉત્પત્તિ થઈ તો વાં દ્રવ્ય કર્મનો નવો બંધ થયો, વાં નો કર્મ સાથે એકત્વ બુદ્ધિ કરી તો દ્રવ્ય કર્મ બંધાણું. અને દ્રવ્ય કર્મ અને નો કર્મ એ બે ખરેખર કર્મની સત્તામાં હોવા છતાં અહીંયાનો ભાવ ત્યાં લક્ષ કરવા ગયો એટલે ત્યાં નવું બંધનું સ્વરૂપ ચાલુ થયું. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવે છે. બે સ્વતંત્ર પોતપોતાથી છે, એકબીજાને કાંઈ સંબંધ નથી. અહીંયા પ્રમાણનું દ્રવ્ય સ્વતંત્ર છે, ત્યાં પણ પરિણામમાં પરિણામનું પરિણામીપણું સ્વતંત્ર છે. એકબીજાને કોઈ બે દ્રવ્યને સંબંધ બિલકુલ થતો નથી. અને આ સંબંધ માયના વગર અજ્ઞાની જીવ રહેતો નથી. સંબંધ બિલકુલ થતો નથી. અજ્ઞાની સંબંધ માયના વગર રહેતો નથી. એ જ એનું અજ્ઞાન છે. એ અજ્ઞાન સિદ્ધ કરે છે. અહીંયા પરદ્રવ્ય સાથેનું અજ્ઞાન સિદ્ધ કરે છે. જ્ઞાનમય ભાવનો જ્યાં સુધી ભાવ પ્રગટ થતો નથી ને ત્યાં સુધી આવું અજ્ઞાન ચાલ્યા જ કરે છે. પરદ્રવ્ય સ્વરૂપ અજ્ઞાન ચાલ્યા કરે છે. એટલે ધોઈને તેમનામાં તફાવત નહીં હોવાથી કરે છે એવો વ્યવહારી જીવોનો વ્યામોહ એટલે કે ભ્રાંતિ એટલે કે અજ્ઞાન છે. 98મી ગાથામાં આવું અજ્ઞાન જીવને અનાદિથી ચાલે છે એ સિદ્ધ કરે છે. 99મી ગાથા આવે છે. એ 99મી ગાથામાં પણ એમાં વ્યાપકપણું સિદ્ધ કરે છે. એની માન્યતામાં પરદ્રવ્ય સાથે વ્યાપકપણું કેવી રીતે છે એ સિદ્ધ કરે છે. અહીંયા એક દ્રવ્યના પરિણામ તો એ પરિણામ સાથે આખું દ્રવ્ય પરિણામી તન્મય હોય છે.
સામેના દ્રવ્યના પરિણામ સાથે એ પરિણામી દ્રવ્ય તન્મય હોય છે. પરિણામી દ્રવ્ય એટલે કે એ પરિણામી દ્રવ્ય કહેતા જ એના પરિણામ એની સાથે તન્મય હોય. અપરિણામી અને પરિણામ એ બેને સાથે જુઓ તો પરિણામી થઈ ગયું. અહીંયા પણ અપરિણામી ને પરિણામ સાથે જુઓ તો પરિણામી થઈ ગયું. એ પરિણામી દ્રવ્યમાં એના પરિણામ છે, અહીંયા પણ પરિણામી દ્રવ્યમાં એના પરિણામ છે. હવે એ પરિણામી દ્રવ્યમાં પરિણામને ને અપરિણામીને જ્યાં સુધી જુદા નથી પાડતો ત્યાં સુધી અપરિણામી ઉપર લક્ષ થતું નથી. અને બીજી વાત એ છે કે એ પરિણામી દ્રવ્યોના જે પરિણામ છે એટલા સુધીની જ કર્તાની મર્યાદા પણ અજ્ઞાન ભાવમાં રહેલી છે. પરદ્રવ્યના પરિણામની ખરેખર અજ્ઞાન ભાવના કાળે પણ પરદ્રવ્ય સાથે કોઈ પરિણામનું કરવાપણું દ્રવ્યનું કે આ પરિણામને કરે એવું બિલકુલ હોતું નથી. મર્યાદા દ્રવ્યની પ્રમાણના દ્રવ્ય સુધી છે, બીજા સામેના પૂતગલ દ્રવ્યની પણ પ્રમાણના દ્રવ્ય સુધી મર્યાદા છે. જુઓ, એક વિકલ્પાત્મક પ્રમાણ છે. વિકલ્પાત્મક પ્રમાણ છે. એ વિકલ્પાત્મક પ્રમાણ ખ્યાલમાં આવે છે ને એટલે એ પરદ્રવ્યથી નોકર્મથી દ્રવ્ય કર્મથી પહેલાં જુદો પડી જાય છે. પહેલાં વિકલ્પાત્મક પ્રમાણનું દ્રવ્ય કયો કે વિકલ્પાત્મક પ્રમાણ કયો, પણ વિકલ્પાત્મક પ્રમાણમાં થોડોક ફરક છે. પ્રમાણનું દ્રવ્ય તો નિર્વિકલ્પ પ્રમાણને પણ કહેવાય, વિકલ્પાત્મક પ્રમાણને પણ કહેવાય, દ્રવ્ય પર્યાય સ્વરૂપને પણ કહેવાય. પણ વિકલ્પાત્મક પ્રમાણ કયો, સવિકલ્પ પ્રમાણ કયો, એનો મતલબ એમ છે કે સવિકલ્પ પ્રમાણ છે એટલે અનુભૂતિ નથી ત્યાં. નિર્વિકલ્પ પ્રમાણ પૂર્વકનું સવિકલ્પ પ્રમાણ જ્ઞાનીને હોય એ જુદું, અજ્ઞાનીને સવિકલ્પ પ્રમાણ હોય એ જુદું. હમણાં 55 ગાથા પ્રકાશની બીજા ભાગની છે, એમાં ગુરુદેવા સ્પષ્ટ કરતા હતા. હમણાં બહુ સ્પષ્ટ કર્યું ગુરુદેવે. ઘણું તો ગુરુદેવ મભમમાં કહી દે, જ્યારે એનો વિષયનો કોઈ વિસ્તાર આવે ને ત્યારે પછી એને ખોલે. તો આ જે પહેલાં છે ને એ સવિકલ્પ પ્રમાણ છે ને એને ખ્યાલમાં આવવું જોઈએ છે. જુઓ, પરદ્રવ્યની ક્રિયા ચાલ્યા કરે, શરીરની ક્રિયા ચાલ્યા કરે, બાહ્ય પ્રવૃત્તિઓ ચાલ્યા કરે, એ બંધ કરવાની ચર્ચા આમાં નથી કરતા. આ ગાથામાં ત્યાંથી એકત્વ છોડાવવાની વાત છે, ત્યાં મારાપણું છોડાવવાની વાત છે. તે મારા છે એ માન્યતા છોડાવવા માટે આ ગાથાઓ લખી અને જ્ઞાન સ્વભાવ મારો જ્ઞાયક ભાવ છે એમ બતાવવા માટે અહીંયા આ ગાથાઓમાં પરદ્રવ્યની એકત્વ બુદ્ધિ કેવી રીતે વ્યવહારી જીવોને ભ્રાંતિરૂપ ને પ્રતિભાસરૂપ ચાલી રહી છે એનું જ્ઞાન કરાવી અને જ્ઞાનમય જ્ઞાયકમાં જવા માટે આ વાત અહીંયા ચર્ચા ઉપાડે છે કે આવું તને અજ્ઞાન અનાદિનું ચાલી રહ્યું છે. તો એક છે સવિકલ્પ પ્રમાણ. સવિકલ્પ પ્રમાણમાં એ પરદ્રવ્યથી, નોકર્મથી, દ્રવ્યકર્મથી, બહારના સંયોગોથી કોઈ પણ પદાર્થથી જુદો પડી જાય છે. પહેલાં સવિકલ્પ પ્રમાણમાં આવે છે એટલે જીન મંદિરથી જુદો, સમોસરણથી જુદો, દેવ શાસ્ત્ર ગુરુથી પણ જુદો, દિવ્ય ધ્વનિથી જુદો, સવિકલ્પ પ્રમાણમાં આવે છે. પહેલામાં પહેલા કોઈ વક્તાના પ્રવચનથી જુદો, સવિકલ્પ પ્રમાણ, એને સવિકલ્પ પ્રમાણ કહેવામાં આવે. સવિકલ્પ પ્રમાણ એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય સિવાય કાંઈ ન હોય એમાં. પરનું કાંઈ પર સાથે કોઈ સંબંધ જ નથી એને. આ એકત્વ બુદ્ધિ અહીંયા ચાલે છે ને નો કર્મ અને દ્રવ્ય કર્મની, એ છોડાવવા માટે સવિકલ્પ પ્રમાણ છે. સવિકલ્પ પ્રમાણમાં જ્યાં જીવ આવે છે ત્યાં એને એ ખબર પડી જાય છે કે પરિણામ જે મારા છે મારા પ્રમાણમાં એ મારા જ પરિણામ છે અને હું અજ્ઞાન ભાવે પણ કરતા બનું ને તો મારા પરિણામનો કરતા બનું છું, પરના પરિણામનો કરતા બનતો નથી. એ આ 99 ગાથામાં કહે છે. પરદ્રવ્યને જો કરે તો જરૂર તન્મય ત્યાં બની જાય. પરદ્રવ્યને કરે નહીં એટલે એ તન્મય ન બને તો પોતાના દ્રવ્યમાં પોતાના પરિણામ સાથે તન્મય રહે. એ ક્યાં પોતાના દ્રવ્યમાં પોતાના પરિણામ સાથે તન્મય રહે છે કે પોતાના વિભાવ પરિણામ હોય તો પણ એ પોતાનું દ્રવ્ય એમાં તન્મય છે, પોતાના સ્વભાવ પરિણામ હોય તો પણ પોતાનું દ્રવ્ય એનામાં તન્મય છે. એ શા માટે વિભાવ પરિણામની તન્મયતા બતાવવામાં પણ આવે છે કે પરમાં જે છે કાંઈ પણ એની સાથે તન્મયતા નથી એટલે પોતાના પરિણામ સાથે પોતાનું દ્રવ્ય તન્મય છે. એમ અહીંયા 99 ગાથામાં બતાવશે. હમણાં એને સવિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે. સવિકલ્પ પ્રમાણમાં જ્યાં જીવ આવી જાય છે ત્યાં ખરેખર એ એટલો બધો મર્યાદામાં આવી જાય છે
કે એને એ ખબર પડી જાય છે કે પોતાના પરિણામનો ખરેખર જે કાંઈ પરિણામની સ્થિતિ ચાલે છે અને દ્રવ્ય એવું ને એવું રહે છે, દ્રવ્ય અપરિણામી રહે છે, પર્યાયમાં પરિણમન ચાલ્યા કરે છે, પણ એ પરિણામમાં જે કાંઈ થાય છે એ ખરેખર મારું છે બધું. અને પરદ્રવ્યના પરિણામમાં જે કાંઈ થાય છે એ બિલકુલ મારું નથી. કોઈ 8 કર્મ બંધાણા તો મારા નથી, કોઈ 12માં 9 કર્મ છે તો એ મારા નથી, દેહ મન વાણી છે તો એ મારા નથી, 8 કર્મનો ઉદય છે તો એ મારો નથી, 8 કે 7નો. એ પહેલામાં પહેલાં જે કાંઈ થાય છે એની મારા પરિણામ સાથે મારે સંબંધ છે. મારે પર સાથે સંબંધ નથી, મારે શરીર સાથે સંબંધ નથી, મારે સંયોગ સાથે સંબંધ નથી, મારે બીજા જીવ સાથે સંબંધ નથી. સ્ત્રી, પુત્ર, પુત્રી, પરિવાર, કુટુંબ, લક્ષ્મી, ધન, ધાન્ય, દાસ, દાસી, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કોઈ સાથે મારે સંબંધ નથી. એ બધી કર્મની સત્તામાં ગયું, એ બધું નો કર્મની સત્તામાં ગયું. કર્મ નો કર્મની સત્તા બધી. અહીંયા જે ભાવ પ્રગટ થાય એવો દ્રવ્ય કર્મમાં હોય ને હોય જ. એટલે આ બધી વસ્તુ જે બોલ્યા આપણે હમણાં એ બધી કર્મની સત્તામાં જાય છે. ત્યાં એ પોતાના વિકલ્પાત્મક પ્રમાણમાં આવી જાય છે. સવિકલ્પ પ્રમાણ કહેવામાં આવે એને. એ સવિકલ્પ પ્રમાણમાં જીવ આવે છે એટલે પોતાના પરિણામ સુધીની મર્યાદા પોતાની છે, એની બહાર કોઈ મર્યાદા એની છે જ નહીં. એટલે સુધી જીવ પેલા આવે ત્યારે તો હજી વિકલ્પાત્મક પ્રમાણ એને ખ્યાલમાં આવે છે, ત્યારે તો પરદ્રવ્યથી જુદો પડે છે. હજી સમ્યક દર્શનને તો ઘણી વાર છે, આત્માના આશ્રયને ઘણી વાર છે, ધ્રુવના વિકલ્પ ચાલે પણ ધ્રુવ દ્રષ્ટિમાં આવવાને વાર છે. હજી વિકલ્પાત્મક પ્રમાણમાં આવ્યો છે, પરથી જુદો પડ્યો એટલે એનો અર્થ એમ છે કે એની વિચારધારામાં આવે દ્રવ્ય પર્યાય સ્વરૂપનું ચિંતન મનન ચાલ્યા કરે છે. પરદ્રવ્યનું, કર્મનું કે કર્મનો ઉદય આવ્યો, આકરો ઉદય આવ્યો, આવી રોગની પરિસ્થિતિ આવી ગઈ તો આકરો કર્મનો ઉદય આવ્યો, એ બધી વાત એ ભૂલી જાય છે અને એ સવિકલ્પ પ્રમાણમાં આવે છે. એ સવિકલ્પ પ્રમાણમાં બે વસ્તુ છે, દ્રવ્ય અને પર્યાય રહેલા છે. દ્રવ્ય અને પર્યાય, પરિણામ અને અપરિણામી, એ બે થઈને આખું પરિણામી. દ્રવ્યને ત્રિકાળી ધ્રુવને દ્રષ્ટિનો વિષય અપરિણામી કહેવાય અને પર્યાયના પરિણામની અપેક્ષાએ દ્રવ્યને પરિણામી કહેવાય. દ્રષ્ટિ કરવા માટે અપરિણામી કહેવાય, પર્યાયના પરિણમનથી દ્રવ્યને જોવું હોય તો પરિણામી દ્રવ્ય કહેવાય. આ બધું આવી રીતે આમાં કહેવા માંગે છે. આ ગાથા 99મી ગાથા આવે છે ને એમાં આ કહેવા માંગે છે. એમાં એ સિદ્ધ કરશે કે પોતાના પરિણામ સુધી પોતાના દ્રવ્યની મર્યાદા છે, પરદ્રવ્ય સાથે તન્મયતા થતી નથી, પોતાના પરિણામ સાથે તન્મયતા ચાલે છે, એમ અહીંયા સિદ્ધ કરશે 99 ગાથામાં. વ્યાપકપણું હોય તો પોતાના પરિણામ સાથે છે, પરદ્રવ્ય સાથે વ્યાપકપણું થતું નથી. વ્યાપ્ય પોતાના પરિણામ અને વ્યાપક દ્રવ્ય, વ્યાપક પર પરિણામ, દ્રવ્ય કર્મની સત્તાના પરિણામ, નો કર્મની સત્તા પરિણામ, પર દ્રવ્યના પરિણામ, સંયોગના પરિણામ, શરીરના પરિણામ, એની સાથે જીવના પરિણામનું વ્યાપકપણું કદી બની શકતું નથી. વ્યાપકપણું પોતાના દ્રવ્યનું પોતાના પરિણામ સાથે રહે છે. પછી પોતાના પરિણામમાં મોહ રાગ દ્વેષ રૂપી અજ્ઞાન ભાવ હો કે પોતાના પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી રૂપી જ્ઞાન ભાવ હો, એ પરિણામ સાથે પરિણામી સમાયેલો છે અને એ પરિણામીમાં અપરિણામીની દ્રષ્ટિ કરતા પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે અને એ પરિણામમાં જ્યારે અપરિણામીની દ્રષ્ટિ ન હોય તો એ પરિણામીના પરિણામ જે છે એ મોહરાગ દ્વેષ રૂપ અજ્ઞાન ભાવે પરિણમે છે, એને પરિણામી દ્રવ્યના પરિણામ એમ કહેવામાં આવે છે. આને સવિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે. સવિકલ્પ પ્રમાણમાં જ્યારે જીવ આવી જાય છે ત્યારે પરથી જુદો પડીને સવિકલ્પ પ્રમાણમાં આવ્યો તો એ સવિકલ્પ પ્રમાણમાંથી પોતાનું ત્રિકાળી દ્રવ્ય કાઢવા માટે એ પુરુષાર્થી બને છે, દ્રષ્ટિનો વિષય કાઢવા માટે પુરુષાર્થી બને છે. અને જે જીવ દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ પરમાત્મા, ધ્રુવ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, નાયક ભાવ સ્વરૂપ, પોતાનું પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું ત્રિકાળી દ્રવ્ય અપરિણામી તત્વ છે એ કાઢે છે તો એને ત્યાં પાછું સવિકલ્પ પ્રમાણની બદલે નિર્વિકલ્પ પ્રમાણ પ્રગટ થઈ જાય છે. પણ એ સવિકલ્પ પ્રમાણમાંથી પેલા સવિકલ્પ નયમાં આવે છે, સવિકલ્પમાં નયમાં આવે છે, પછી નિર્વિકલ્પ પ્રમાણ થાય છે. પછી નિર્વિકલ્પ પ્રમાણ થયા પછી પાછું ખરેખર એક સવિકલ્પ પ્રમાણ જ્ઞાનીનું પણ ચાલુ થાય છે. આવા 4 પ્રકાર સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નય, નિર્વિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ નય, 4 પ્રકાર છે.
આ ગાથાઓ 100 ગાથાઓ છે ને ત્યાં સુધીમાં ચારેય પ્રકારનો વિસ્તાર આવી જશે, એક પછી એક. અત્યારે આપણે સવિકલ્પ પ્રમાણમાં ઊભા છીએ. આ 99 ગાથામાં સવિકલ્પ પ્રમાણમાં ઊભા છીએ, એટલે ત્યાંની વાત ચાલે છે. આગળ જેમ જાશું એમ 100મી ગાથા એમાં નિત્ય કર્તૃત્વ જે ચાલે છે, નિમિત્ત નૈમિતિક સંબંધથી નિત્ય કર્તૃત્વનો દોષ કાઢશે. 101 ગાથામાં સ્વપર પ્રકાશકની વાત આવવાની છે, ગોરસના દ્રષ્ટાંતથી આખી. 102 ગાથામાં પરિણામને જે સમયે કરે તે જ સમયે ભોગવે છે એ વાત આવવાની છે. 103 ગાથામાં એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય સાથે એકમેક થાય તો સંક્રમણ, ક્યારેય એવું સંક્રમણ થઈ જાય એવી કોઈ ગાથા 103 નંબરની છે. જે 3 નંબરની ગાથામાં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, એવી જ રીતે આ સંક્રમણ થતું નથી એક દ્રવ્યનું બીજા દ્રવ્ય રૂપે, એવી 103 નંબરની ગાથા છે. આનો ક્રમ ચાલશે હવે. 99, 100, 101, 102 ને 103. ખૂબ સુંદર પ્રકરણ છે. એટલું બધું પ્રકરણ સુંદર છે કે આમ ભાવ વિભોરતા થઈ જાય, આમ છૂટો પડી જાય પરદ્રવ્યથી અને પ્રમાણના દ્રવ્યમાં સવિકલ્પ પ્રમાણમાં પેલા આવી જાય. ઓહો, કાંઈ પણ પરિણામ થયા તો કે એ પરિણામ મારા પરિણામ છે, મારા પરિણામ થયા એટલે ખરેખર એનું કાંઈ પણ હોય તો એ હું જ છે ને એનો કર્તા બની ગયો. કારણ કે અકર્તાની તો દ્રષ્ટિ નથી, એટલે પરિણામનો કર્તા બની જાય છે. અકર્તાની દ્રષ્ટિ થાય છે, એને મોહ રાગ દ્વેષના પરિણામ થાય તો એ પૂતગલના પરિણામ કહે છે. અકર્તાની દ્રષ્ટિ નથી, એને કોઈ પણ મોહ રાગ દ્વેષના પરિણામ થાય તો એ પોતાના પરિણામ છે. અને અકર્તાની દ્રષ્ટિપૂર્વક રાગ દ્વેષના પરિણામ થાય અસ્થિરતાજન્ય તો એ પૂતગલના પરિણામમાં નાખે છે. 75 ગાથામાં આપણે લીધું એમ. રાગ થયો જ્ઞાનીને તો કે મારા પરિણામ જ નથી, એ તો પૂતગલની સત્તાનું કામ છે, એ કર્મની સત્તાથી થયો છે. મારા પરિણામ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના છે, એ મારા પરિણામ નથી. હવે અજ્ઞાન દશા છે પેલા, તો કોઈ પણ પરિણામ થાય એ મારા પરિણામ છે. પરિણામની સ્થિતિ પરિણામી સાથે જોડાયેલી છે, એ જુદી નથી પડતી. એવું અહીંયા સિદ્ધ કરવા માંગે છે આ 99 ગાથામાં. કેટલી વાતો હમણાં ગુરુદેવ પરમાત્મ પ્રકાશમાં એટલી સુંદર ચર્ચાઓ આવે છે. કાલે જે એક ચર્ચા ચાલતી હતી પ્રવચન સારની 21મી ગાથા લીધી હતી ગુરુદેવે, અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને. કારણપણું પ્રવચન સારની 21 ગાથામાં અસાધારણ જ્ઞાનનું કારણપણે ગ્રહીને એવો વિષય આવ્યો છે કે અસાધારણ જ્ઞાન સ્વરૂપી પોતાનો ભગવાન આત્મા છે, એને કારણપણે ગ્રહીને ખરેખર એના પરિણામ જે થાય છે તો એનું કારણપણું એનામાં પડ્યું છે, એનું ગ્રહણ કરીને અસાધારણ જ્ઞાનને લક્ષમાં લઈને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગને પ્રાપ્તિ કરી લે છે. કારણપણું, કાર્યપણું, વ્યાપકપણું, કર્તા કર્મપણું, નિમિત્ત નૈમિતિકપણું, એવી ઘણી ચર્ચાઓ સમયસાર પરમાગમમાં ભરેલી છે. પછી કોઈ એમ કહે કે હવે એ તો બધું વ્યવહાર છે, વ્યાપક વ્યવહાર, કર્તા કર્મ વ્યવહાર, નિમિત્ત નૈમિતિક વ્યવહાર, કારણ કાર્ય વ્યવહાર, તો કે એ બધું વ્યવહાર જ છે. પણ આચાર્ય ભગવાને જે વ્યવહાર કીધો હોય એ વ્યવહારને સમજીને વ્યવહારનો નિષેધ કરજે. નિશ્ચયમાં જાય તો વ્યવહારનો નિષેધ થશે. નિશ્ચય પ્રગટ થયો ને એ જ વ્યવહારનો નિષેધક છે. નિશ્ચય પ્રગટ થયા પહેલા વ્યવહારનો નિષેધક બને છે, તો વ્યવહારનો નિષેધક બને એને નિશ્ચય પ્રગટ થવો જોઈએ. અને નિશ્ચય પ્રગટ થયો એ નિશ્ચય વ્યવહારનો નિષેધક છે. પણ વ્યવહારનો નિષેધ કર્યા કરે ને નિશ્ચય પ્રગટ ન થાય તો ચેતવા જેવું છે એને કે આ નિષેધમાં મને નિશ્ચય કેમ આવતો નથી હાથમાં, એમ એને ખ્યાલ આવવો જોઈએ. એવી કોઈ સુંદર ચર્ચા આ સમયસારમાં ભરેલી છે. હમણાં એવી ચર્ચા કરતા હતા ગુરુદેવ, નરકની ચર્ચા ચાલી, નરકની. હવે આવી બધી ચર્ચાઓ સાંભળી ન હોય આપણે, કોઈ નરકમાં તો આપણે જવું નથી, પણ ચર્ચા આવે ને ત્યારે બધું સમજી લેવું કે આ તો આપણી વાત ક્યાં છે, આપણે ક્યાં જવાનું છે. આપણે તો મનુષ્ય ગતિમાં છીએ, અહીંથી સ્વર્ગમાં જવાના છીએ, ત્યાંથી મનુષ્ય થવાના છીએ, ત્યાંથી તો પછી ધીમે ધીમે મોક્ષમાં જ વયા જવાના. આપણે એ ચર્ચા હું કામ સાંભળવી જોઈએ? તો કે ના, એમ નથી. તારા પરિણામમાં જે કાંઈ વિકૃતિ ચાલી રહી છે, જે કાંઈ પરિણામની સ્થિતિ ચાલી રહી છે,
એમાં ક્યાંય એવા પરિણામ તો નથી ને કે આવી ગતિનું આયુષ્ય બંધાઈ જાય. અહીંયાથી કોઈ જીવ છે ને એ વધારેમાં વધારે આયુષ્ય બાંધે ને નરકનું પણ ત્રીજી નરક સુધીનું જ બાંધી શકે. નિયમ છે એ. વિદેહમાંથી 7મી નરક સુધીનું આયુષ્ય બંધાય. વિચાર કરો, જ્યાં પરમાત્મા બિરાજમાન છે, સિમંદર પરમાત્મા, દિવ્ય ધ્વનિ જેની છૂટે છે વિદેહ ક્ષેત્રમાં, યાના જીવો 7મી નરક સુધી જઈ શકે. ભરત ક્ષેત્રનો જીવ જાય તો ત્રીજી નરક સુધી જ જઈ શકે, એનાથી આગળ ન જઈ શકે. મર્યાદા એટલી છે એની જવાની. ઓલો ઠેઠ સુધી જઈ શકે. હવે નિમિત્ત શું કરે એમાં? સિમંદર પરમાત્મા બિરાજમાન છે, છતાંય ત્યાંના જીવોના પરિણામની પોતાની સ્થિતિ કોઈની એવી થઈ જાય તો ચાલ્યો જાય ત્યાં. અહીંના જીવોના પરિણામની યોગ્યતા જ એવી છે કે ત્રીજી નરક સુધી પહોંચે તો પણ ગુરુદેવ મળ્યા પછી તો કોણ નરકમાં જવાનો હતો? ગુરુદેવ મળ્યા પછી તો સ્વર્ગમાં જાય, ત્યાંથી મોક્ષમાં જવાનું બધાએ. પણ આ તો જ્ઞાન કરાવવા માટે ઘણી ચર્ચાઓ આવે કે ત્રીજી નરક સુધી દેવોનું આગમન હોય એટલે ઉપદેશ પણ મળે. ત્યાં આવે ને કે નરકમાં જાય ને જીવ તો પણ જાય ત્યારે મિથ્યાત્વ લઈને જાય ને અહીંયા સમકિત પામે ને નીકળે ત્યારે પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અંદર સમકિત પામી જાય. 3 પ્રકાર આવે એના અંદર સમકિત પામવાના. ઉપદેશ પણ મળી જાય ત્રીજી નરક સુધી. કોઈ જીવ નરકની વેદનાથી પણ ત્રિકાળી દ્રવ્યમાં જઈને સમ્યક દર્શન પામી જાય. કોઈ જીવ જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય કે પૂર્વે આવો ઉપદેશ મળેલો, એનાથી પણ સમ્યક દર્શન પામી જાય. એવી સ્થિતિ રહેલી છે દરેક ગતિઓમાં. તું તારા ભગવાન આત્માનું સ્મરણ કર, તું નાયક દેવનું સ્મરણ કર, અપરિણામી તત્વનું સ્મરણ કર, ચૈતન્ય સ્વભાવનું સ્મરણ કર. સવિકલ્પ પ્રમાણમાં તો આવી જા, પછી તારે સવિકલ્પ નહીં આવશે ને પછી તારે નિર્વિકલ્પ પ્રમાણ થશે, નિર્વિકલ્પ પ્રમાણ પછી પાછું ફરી તારે સવિકલ્પ પ્રમાણ આવશે. એવી કોઈ સ્થિતિ તારી થશે. એના માટે અહીંયા આ 99મી ગાથામાં જે સુંદર ચર્ચા આવે છે, જો આપણે શરૂ તો કરી દઈ. પ્રમાણની પણ ચર્ચા એવી છે ને, સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નહીં, નિર્વિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ નહીં. ખૂબ સુંદર ચર્ચા છે. નિર્વિકલ્પ નહીં પૂર્વક જ નિર્વિકલ્પ પ્રમાણ થાય. જો 2 પ્રકાર આવે, 2 પ્રકાર. એક દ્રવ્યનું પ્રમાણ એ કહેવાય, એક પર્યાયનું પ્રમાણ એ કહેવાય. વાત ચાલે છે એટલે વાત બધી નીકળે છે. દ્રવ્યનું પ્રમાણ કોને કહેવાય? દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હોય ને એને દ્રવ્યનું પ્રમાણ કહેવાય. અને પર્યાયનું પ્રમાણ કોને કહેવાય? કે જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું પ્રમાણ હોય. જ્ઞાનમાં સ્વ અને પર એનું બેયનું પ્રકાશન એ પર્યાયનું પ્રમાણ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ દ્રવ્યનું પ્રમાણ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપમાંથી દ્રવ્ય કાઢે, જ્ઞાનની પર્યાયના સ્વપરમાંથી સ્વ કાઢે તો એ જીન વચનમાં કુશળ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. પણ પેલા પ્રમાણમાં તો આવે, પર દ્રવ્યથી તો પાછો ફરે. નો કર્મ ને દ્રવ્ય કર્મની સત્તાથી તો નીકળી જાય. પેલા સવિકલ્પ પ્રમાણમાં આવે, દ્રવ્યના પ્રમાણમાં તો આવે, જ્ઞાનની પર્યાયના સ્વપરના પ્રમાણમાં તો પેલા આવે. હવે ત્યાં જ ન આવે. વાતો બધી ખબર હોય, સાંભળ્યું ઘણું હોય, દ્રષ્ટિનો વિષય પણ ઘણો ઘૂંટતા હોય જીવો. જ્ઞાનની પર્યાયમાં જાણનારો જણાય છે અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે, એ પણ ખ્યાલમાં હોય, છતાં પરદ્રવ્યની એકત્વ બુદ્ધિ તૂટતી કે છૂટતી નથી. તો એણે વિચાર કરવો જોઈએ કે કેમ આવું થયા કરે છે, આનું કારણ શું છે, કેમ આવું થાય છે, કેમ આવું વિભાવરૂપ પરિણમન ચાલે છે. સર્વાંગી પોતે સમજણની જરૂર છે જીવને. સર્વાંગી સમજણ જ્યાં સુધી જીવ પોતે પોતાના પુરુષાર્થથી નહીં કરે ત્યાં સુધી ખરેખર પરદ્રવ્યનું કર્તૃત્વ એને નહીં છૂટે. એમ અહીંયા કહેવા માગે છે. જો આ 99મી ગાથા છે. જદીશો પરદવાણી
ય કરે જણિયમેણ તમ ઓહોજ જમ્હાણ તમ તેણ સોણ તે સિંહવદી કત્તા. વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે. વ્યવહારી લોકોની શું માન્યતા છે એ પાછળ આવી ગયું. વ્યવહારી લોકોની ભ્રાંતિ ચાલે છે, એની માન્યતા છે કે પરદ્રવ્ય નો કર્મ, બહિર્કર્મ અને અંતરંગ કર્મ, તેનો કરતા હું છું, તેને હું જ કરું છું, હું જ ભોગવું છું, એવું આવી ગયું. તો કે એવી વ્યવહારી લોકોની જે માન્યતા છે એ સત્યાર્થ નથી. સત્યાર્થ નથી એટલે અસત્યાર્થ છે. અસત્યાર્થ છે એનો અર્થ જ કે એ નિશ્ચયમાં આવી જાય છે. જો શું કહે છે, પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય રે, તેથી નહીં કરતા ઠરે. પરદ્રવ્યને જીવ જો કરે, અહીંયા પરદ્રવ્ય એટલે પણ પોતાના પરિણામ નહીં, અહીંયા પણ બાહ્યની જ વાત છે. જો પરદ્રવ્યને જો કોઈ જીવ કરવા માંડે તો એ તેની સાથે તન્મય થઈ જાય. પોતાના પરિણામનું તન્મયપણું છોડી અને પરદ્રવ્ય સાથે જો તન્મય થઈ જાય તો એ પરદ્રવ્ય સાથે તન્મય થઈ ગયો તો પોતાના પરિણામનો ધણી કોઈ રહ્યો નહીં. પોતાના પરિણામ લૂલા થઈ ગયા એકદમ. દ્રવ્ય વગરના પરિણામ ન હોય. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. દ્રવ્ય જો બીજા પરદ્રવ્યના પરિણામને કરવા જાય તો એની સાથે તન્મય થઈ જાય. જો એની સાથે તન્મય થઈ જાય તો પોતાના પરિણામ રહી જાય અને પરદ્રવ્ય સાથે દ્રવ્ય તન્મય થઈ જાય. એવું ક્યારેય કદી કોઈ કાળમાં બને નહીં કે દ્રવ્ય પર્યાયને અહીંયા રાખી અને બીજાની પર્યાયને કરવા જાય. જો એ બીજાની પર્યાયને પરદ્રવ્યને કરવા જાય તો એની સાથે તન્મય થઈ જાય. પોતાના પરિણામ સાથે પોતાનું દ્રવ્ય તન્મય છે એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે પ્રમાણનું દ્રવ્ય, સવિકલ્પ પ્રમાણ. આ પ્રમાણના દ્રવ્યની ચર્ચા ચાલે છે, એ ખાસ યાદ રાખવું. કોઈને વિચાર એમ ન આવી જાય કે ઓહો દ્રવ્યથી પર્યાય તો જુદી છે અને આ પર્યાયની યારે તન્મયપણું ક્યાંથી આવી ગયું. તો કે ભાઈ એવું છે કે જ્યાં જે પાઠ હોય એ અપેક્ષાએ આપણે સમજવાનો પ્રયત્ન કરવો. અહીંયા પરદ્રવ્યથી જુદાઈ કરીને પોતાના પરિણામ સાથે અનન્યપણું બતાવવા માટે પરદ્રવ્ય સાથે જો પોતાનું દ્રવ્ય તન્મય થઈ જાય તો ખરેખર એ કરતા ઠરે, પણ ખરેખર એ પરદ્રવ્ય સાથે તન્મય થતું જ નથી. એટલે પરદ્રવ્યનું કરતાપણું પોતાના દ્રવ્યને લાગુ પડતું નથી. કોઈ શરીરના પરિણામનું કરતાપણું ત્રિકાળી દ્રવ્ય જે પોતાનો આત્મા છે એને લાગુ પડતું નથી. શરીરની ક્રિયા, દેહની ક્રિયા, મનની ક્રિયા, વાણીની ક્રિયા, પરદ્રવ્યની કોઈ પણ ક્રિયા થતી હોય તેની સાથે જો પોતાનો આત્મા તન્મય થઈ જાય તો ખરેખર તે પરિણામનો કરતા બને. અને તે પરિણામનો જો કરતા એક સમય માટે પણ જીવ બની જાય તો પ્રત્યેક સમયે એવા જ પરિણામ થયા કરે, કારણ કે જીવ નિત્ય છે. તો ક્યારેય પરિણામમાં ફેરફાર ન થાય. અને પોતાના પરિણામ જે પોતાના પ્રમાણના દ્રવ્યમાં છે એવા પરિણામનો પણ જો કરતા જીવ બની જાય તો પણ એક સરખા પરિણામ થયા કરે. માટે નથી પરદ્રવ્યના પરિણામનો કરતા જીવ કે નથી પોતાના પરિણામનો કરતા જીવ. જીવ કરતા છે એમ અહીંયા કહેવા માંગે છે. ખરેખર જીવ કરતા છે પણ પોતાના પરિણામનું અહીંયા કરતાપણું એટલે બતાવે છે કે પરદ્રવ્યના પરિણામથી એને ઉઠાવવો છે. પરદ્રવ્યની સત્તાથી જુદો પડીને એને પ્રમાણની સત્તામાં લઈ આવવો છે કે પહેલાં તું તારા પરિણામનો કરતા ને તારા પરિણામનો ભોગતા છો અને તારા પરિણામ તારા દ્રવ્ય સાથે તન્મય છે. ત્યાં પહેલાં તું પ્રમાણના દ્રવ્યમાં આવી જા. જ્યાં સુધી પ્રમાણના દ્રવ્યમાં આવીશ નહીં ત્યાં સુધી પરદ્રવ્યનું કરતા ભોગતાપણું છૂટશે નહીં. આદરણીય લાલચંદભાઈ કહેતા હતા કે પ્રમાણની બહાર જવું નહીં. પહેલાં તો જો પ્રમાણની બહાર જીવ વયો ગયો તો ખરેખર પહેલાં તો પ્રમાણમાં જ નહીં આવે. અને પ્રમાણમાં નહીં આવે તો પ્રમાણમાં અટકવું નહીં ને પ્રમાણમાંથી નિશ્ચય કાઢવો ત્યાં નહીં પહોંચી શકે. પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર જવું નહીં એટલે આ પરદ્રવ્ય દ્રવ્ય કર્મ નો કર્મની સત્તા છે એ તો તારાથી એકદમ પ્રત્યક્ષ પૃથક છે. શરીરની સત્તા, જે કાંઈ કર્મોની સત્તા એ તારાથી પ્રત્યક્ષ પૃથક છે. એ પ્રમાણની બહારની સત્તા છે. તારા પ્રમાણમાં તો તારા દ્રવ્ય ગુણ પર્યાય છે.
એટલે પ્રમાણની મર્યાદામાં તું પહેલાં આવી જા, પ્રમાણના દ્રવ્યની બહાર જામાં, અને પ્રમાણ દ્રવ્યમાં આવ્યા પછી પણ પ્રમાણમાં અટકતો નહીં, પ્રમાણમાંથી સુધરીનો વિષય શુદ્ધાત્મા કાઢજે. એટલે આ અકર્તા સ્વભાવી ભગવાન આત્મા જો પરદ્રવ્યના પરિણામ કરે તો તેની સાથે તન્મય થઈ જાય. એટલે એ પરિણામ કરતો નથી પરદ્રવ્યના, એટલે કે પોતાના પરિણામ સાથે તન્મય છે. અને પોતાના પરિણામનો કરતા એને કીધો એ આ પરિણામનો કરતા નથી એ અપેક્ષાએ, પણ ખરેખર પોતાના પરિણામનો કરતા પણ જીવ નથી, પરિણામનો કરતા પરિણામ છે, જીવ કરતા છે. જો પરિણામનો કરતા એક સમય માટે પોતાના પરિણામનો પણ અકર્તા સ્વભાવી પરમાત્મા બની જાય તો એક સરખા પરિણામ થયા કરે. કારણ કે જીવ નિત્ય છે તો નિત્ય એક સરખા પરિણામ જ કરે, તો એવું પરિણામનું એક સરખાપણું ક્યારેય દેખાતું નથી. એટલે પરિણામ પોતાના સટકારકથી સ્વયં સતપણે થયા કરે છે. પરદ્રવ્ય સાથે તો સંબંધ જ નથી, પણ પરદ્રવ્યને કરતો નથી એટલે પોતાના પરિણામ સાથે તન્મય છે. પોતાના પરિણામ સાથે તન્મય હોવા છતાં પરિણામને કરતો નથી. પરિણામ પોતાની મેળે સ્વયં ઉપજે છે, ઉપજાવતો થકો ઉપજે છે, કરતો થકો ઉપજતા નથી. પરિણામ અકર્તા સ્વભાવી એ પરિણામ પરિણામી અપરિણામી સાથે પરિણામ અને અપરિણામી એવું પરિણામી પણ હોવા છતાં પરિણામને ઉપજાવતો નથી. ત્રિકાળી દ્રવ્ય એ અકર્તાપણું છોડતો નથી, પરિણામનો કરતા બનતો નથી, તન્મય હોવા છતાં કરતા બનતો નથી. જો બની જાય એક સમય માટે પણ તો ખરેખર એ પોતે પોતાના પરિણામ એક સરખા થવા જોઈએ તે થતા નથી. એ સ્વયં ઉપજે છે પરિણામ પોતાના પણ. એટલે કોઈ પરિણામનો કરતા જીવ નથી, નથી પરદ્રવ્યના પરિણામનો કરતા, નથી પોતાના પરિણામનો કરતા. દરેક પરિણામમાં પોતાના સટકારકથી યોગ્યતાથી પરિણામો થયા કરે છે. જીવ તત્વ તો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છે. એ દ્રષ્ટિનો વિષય છે, એ આદરવા લાયક વસ્તુ છે. એ પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું જે ત્રિકાળી દ્રવ્ય છે એ જ ખરેખર મારું સત્વ અને મારું જ્ઞાયક તત્વ, મારો ભૂતાર સ્વભાવ, મારું સત્વ એ જ છે. એ જ ખરેખર આ સમયસારમાં બતાવવા માગે છે. પણ જેટલા 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 ભ્રાંતિરૂપ વ્યવહારો જે ચાલતા હોય એનું જ્ઞાન કરાવીને જીવને અહીંયાથી હટાવી અને અંદર લઈ આવે છે. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે બધાયની બાદ બાકી કરતા 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 જે વધે ને એ તું છો. તું કેવો છો કે જ્ઞાયક ભાવ છો. તું કેવો છો કે જ્ઞાન સ્વભાવી આત્મા. તું કેવો અકર્તા અભોક્તા અકારક અવેદક છો. બધાની બાદ બાકી કરતા 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 જે તત્વ બચી ગયું એમાં કાંઈ બાદ બાકી જેમાં નથી થતી એ તારો દ્રષ્ટિનો વિષય છે. એ અહીંયા દ્રષ્ટિનો વિષય સમયસાર આખામાં બતાવે છે. પણ અહીંયા કર્તા કર્મ અધિકારમાં પરદ્રવ્યનું કર્તા કર્મપણું છોડાવી અને પોતાના કર્તા કર્મ ભાવમાં લઈ આવી અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટેનો પુરુષાર્થ કર્તા કર્મ અધિકારમાં અહીંયા કરાવવામાં આવ્યો છે. 144મી ગાથા જ્યારે કર્તા કર્મ અધિકારની છેલ્લી આવશે ને ત્યારે 142માં બધા વિકલ્પ છોડાવશે. 143માં જે સમ્યક દ્રષ્ટિ થયો છે એ કેવડિયારે એની સરખામણી 6 બોલથી કરાવશે. અને 144મી ગાથામાં ફરીથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થાય, પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પરદ્રવ્ય સ્વરૂપ જો ઇન્દ્રિયોમાં બુદ્ધિ મતિ જ્ઞાનનું તત્વ અને વિકલ્પાત્મક આકૃતા રૂપી શ્રુત જ્ઞાન તત્વ એ બેને મર્યાદામાં લાવીને ત્રિકાળી દ્રવ્યમાં કેવી રીતે જાય એની પૂરી પ્રક્રિયા પૂર્ણાહુતિની જ્યારે કર્તા કર્મ અધિકારની ગાથા આવશે એમાં આવશે. વચ્ચેની જે ગાથાઓ છે એમાં બધી વસ્તુનું જ્ઞાન કરાવે છે કે તું અહીંયા અટવાણો છો, તું અહીંયાથી અટવામણી તારી છોડી અને તું પહેલાં પ્રમાણના દ્રવ્યમાં આવી જા. પ્રમાણના દ્રવ્યમાં આવીશ તે તો નિશ્ચયનું દ્રવ્ય નીકળશે. તું બોયલા કરીશ નિશ્ચયના દ્રવ્ય અને તો એ નહીં આવે હાથમાં. તને પ્રમાણના દ્રવ્યમાં તારે આવવું પડશે. પહેલાં તું આવી જા તો તને હમણાં એમ લાગશે કે આ પરિણામ જે થાય છે ને મારા, એ પરિણામ મારા છે, કોઈ પરના નથી, કોઈ કર્મથી નથી થતા, એ મારા જ પરિણામ છે. અને ખરેખર હું જેનો કરતા છું એવું પરિણામી પણ તને પહેલાં બેસવું જોઈએ. તો પછી પરિણામનો કરતા પરિણામ છે ને અપરિણામી તત્વ છે એવું ભેદના ત્યાંથી તને થશે. કારણ કે જો પોતાના પરિણામ પોતાના છે એમ નહીં ખ્યાલમાં આવે, પરના જ છે પરના જ છે પરના જ છે પર જ છે એમ કર્યા કરશે તો ખરેખર શું થશે કે એ પરિણામમાં જે દ્રવ્ય આવવાનું છે એ નહીં આવી શકે. એ પરિણામ જે પર છે તો એ પરિણામમાં દ્રવ્ય આદર નહીં કરી શકે. એ દ્રવ્યનો પરિણામ એ પરિણામ તારા હશે તો જ તારા દ્રવ્યનો આદર કરશે. એ રીતે અહીંયા સમજણ કરવાની છે. આવી સમજણ જ્યારે ખરેખર થવા માંડે છે ત્યારે લુખો થઈ જાય જીવ, એકદમ બહારથી જુદો પડી જાય છે. એકદમ બહારથી જુદો પડી જાય છે. જુદો પડતા પડતા પડતા
પોતાના પ્રમાણના દ્રવ્યમાંથી પોતાનું નિશ્ચયનું દ્રવ્ય અપરિણામી તત્વને કાઢી લે છે. એવી કોઈ આ ગાથામાં સુંદર ચર્ચા કરવામાં આવે છે. 99મી ગાથા આપણે આવતા રવિવારે લેશું. તન્મયપણાની ગાથા છે, પણ આ બધી પરદ્રવ્યથી છોડાવવા માટેની ગાથાઓ છે. આમાં વ્યાપકપણું બતાવશે. 100મી ગાથામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પણ નિત્ય કર્તૃત્વનો દોષ ક્યારે આવી જાય છે અને કેમ ન આવે, કે એના યોગને ઉપયોગ શું કામ કરે છે, એની આખી વાત 100મી ગાથામાં આવશે. આવી કોઈ આ બધી કર્મની સત્તાની ગાથા એ પ્રયોજનભૂત છે. આચાર્ય ભગવાન કાંઈ અપ્રયોજનભૂત લખતા નથી. આદર કરવા માટેની ગાથાઓ છે એનો આદર કરવો, સમજણ કરવા માટેની ગાથાઓમાં સમજણ કરવી, નિષેધ કરવાની ગાથાઓમાં નિષેધ કરવો. પ્રકાર 3 આવ્યા કરે છે. આદર કરવાની ગાથાઓ, સમજણ કરવાની ગાથાઓ, નિષેધ કરવાની ગાથાઓ. કયા પ્રકારની ગાથા છે એની સમજણ કરીને એ પ્રકારે જો એનું વલણની કેળવણી કરે તો એને આત્મા નજીક દેખાવા માંડે છે. આવું પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને શીખડાવ્યું છે, આપણને બતાવ્યું છે. 45 વર્ષ સુધી જે એણે ખરેખર દિવ્ય ધ્વનિવત વરસાદ વરસાવ્યો છે એમાં બધી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલી છે. એટલે આપણે ગાથા વાઇસ બધી ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ અને એ રીતે દરેક જીવે સમજણ પણ ખરેખર કરવી જોઈએ. નહીંતર ગુરુદેવે તત્વ તો બતાવી દીધું, પણ એ અહીંથી કોરો વયો ન જાય. જીવ અહીંથી કાંઈક લઈને જાય. જીવ જાય લઈને તો શું જાય? બીજું તો કાંઈ અહીં બહારનું લઈ જઈ શકતો નથી. લક્ષ્મી, સંયોગ, કુટુંબ પરિવાર તો કાંઈ સાથે આવતું નથી. સાથે આવે તો કાં જ્ઞાન આવે અને કાં અજ્ઞાન આવે, બે જ આવે જ સાથે. આપણે વિચાર કરવાનો આપણે જ્ઞાન લઈને જવું છે કે અજ્ઞાન લઈને જવું છે. આપણે પટારો ભરીને જવું છે, અહીંથી પટારો અહીં મૂકીને ખાલી ખંભયું જવું છે. એવું પૂજ્ય ગુરુદેવ શ્રી તત્વ આપી ગયા છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. અહોપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો. જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ રાજનો. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દ્વૈત હુંડો. 9 વાર નમસ્કાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો.